હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજ રોજ એટલે કે 7 જૂનના રોજ ફોરેસ્ટની આન્સર કી આવી ગઈ છે. બરાબર, જેણે ન જોઈ હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલું છે, તેમાં જઈ અને તમારા કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ અને એક કેપ્ચર કોડ છે. બરાબર, તે ત્યાં નાખી અને લોગિન કરશો તો તમને તમારી આન્સર કી દેખાશે. બરાબર, અને તમે ગણી લેજો કે તમારા કેટલા સાચા અને કેટલા ખોટા અને કેટલા રદ થયા છે. બરાબર, તો મિત્રો આપણે આપણી વાત કરીએ તો આપણે 120 જેટલા માર્ક તો થતા જ હતા. બરાબર, પરંતુ આપણી આન્સર કી પ્રમાણે હવે 122 એટલે કે 1-2 માર્કનો વધારો ખાલી થયો છે, એટલો બધો નથી થયો. તમારે કેટલો માર્કનો વધારો થયો બરાબર તે તમે કોમેન્ટમાં જણાવજો. અને બીજી વાત કરીએ તો મિત્રો, અમુક પ્રશ્નોમાં આપણે જે અરજી કરી હતી બરાબર, તો તે અમુક પ્રશ્નો પાછા અરજી કરી તો પણ પાછા સુધારીને નથી આવ્યા, એ પાછા ખોટા આપ્યા છે. તો આવું ને આવું બરાબર આપણે ગૌણ સેવા કરે છે, તમારે પણ આવું થયું છે. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે નોર્મલાઇઝેશન બરાબર હજી ખેલ બાકી છે, એટલે કે 14 જૂને આપણું નોર્મલાઇઝેશન થવાની શક્યતા છે. બરાબર, અને ગ્રાઉન્ડ આઈ થિંક ચોમાસા પછી લેવાની સંભાવના વધારે છે. બરાબર, હવે આમે પણ ચોમાસું બેસી ગયું છે. તો મિત્રો, મારે 122 માર્ક થાય છે. બરાબર, જુનાગઢ જિલ્લામાં તમારે કેટલા થયા છે ફાઇનલ આન્સર કી પ્રમાણે તે તમે જિલ્લો અને તમારા માર્ક જણાવજો. બરાબર, એટલે કે તમારા જિલ્લાના કોઈ વિદ્યાર્થી હશે તો તે કોમેન્ટ જોશે. બરાબર, તો અમુકને ખબર પડે. તો મિત્રો, રનિંગ મારે થઈ જાય છે, વાંધો નથી આવતો. ખાલી લોંગ જમ્પ બાકી છે. બરાબર, 14 ફૂટ થાય છે, તો કોઈક દી 14.5 થાય છે, પણ થઈ જશે, વાંધો નહીં આવે. હજી થોડોક ટાઈમ છે આપણી પાસે. તો અમુક અરજી કરેલ છે, તો અમુક પ્રશ્નો બરાબર ખોટા પાછા એની આવ્યા છે. 1 વર્ષ પછી પણ હજી આવું ના આવું છે. બરાબર, તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને તમારા માર્ક કોમેન્ટમાં જણાવજો. બરાબર, એટલે બાકીના વિદ્યાર્થીને પણ જાણ મળે. અને આની પહેલાં પણ આપણે મેરિટ વિશે ચર્ચા કરી હતી એક વિડીયોમાં, તેમાં તમારો સારો અભિપ્રાય મળ્યો, તે માટે ધન્યવાદ. તો મિત્રો, મળશું આપણે બીજા વિડીયોમાં. બરાબર, જય હિન્દ, જય ભારત.